અંકલેશ્વરના દઢાલ ગામે 2.58 લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ દારૂ મંગાવનાર ભરૂચના બુટલેગરને એલડીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે 48,000 ઉપરાંતના દારૂ ભરેલી કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી, જ્યારે શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો। ગત 24 જૂનના રોજ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે હાંસોટનો બુટલેગર મોહમ્મદ સોએબ ઉસ્માન ગની શેખ 4વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દઢાલ તરફ આપવા જતા ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી દારૂના 480 નંગ પાઉચ કિંમત ₹48,000નો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ 2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। હાંસોટના ખીડકી ફળિયામાં રહેતો મોહમ્મદ શોએબ ઉસ્માન ગની શેખની ધરપકડ કરી હતી। તેની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતો શાહરૂખ પઠાણ પાસેથી લઈ દઢાલ ગામની સુશીલા વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પૂછપરછમાં ભરૂચના બુટલેગરને પણ દારૂ આપવાનો હોય તેવી કબૂલાત કરી હતી, જેમાં વોન્ટેડ બુટલેગર સમીર કાદર મંસૂરીને 10 જુલાઈના રોજ સવારે 11 કલાકે બી ડિવિઝન પોલીસે ભરૂચના નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી। તો વોન્ટેડ કાગદીવાડના શાહરૂખ પઠાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા।